અરેન્જમેન્ટનો દાખલો છે કે 6 સખીઓ વર્તુળાકાર કેન્દ્ર તરફ મોં રાખીને બેઠી છે. દીના, પૂજા અને પદ્મા વચ્ચે છે. પ્રિયા, મિત્તલ, લીના વચ્ચે છે. પૂજા અને મિત્તલ એકબીજાની સામે બેઠા છે, તો પ્રિયાની સામે કોણ બેઠું છે? જો આપણે બે પોસિબિલિટી વિચારીએ, કન્ફ્યુઝ ના થાય ને એટલા માટે બે પોસિબિલિટીની વાત કરીશું આપણે, જેથી ઇઝી બને કે ભાઈ આ જે છે 6 પ્રકારની ગોઠવણી હોય આપણી સામે, અને અહીંયા છેલ્લે જે લખ્યું છે કે પૂજા અને મિત્તલ એકબીજાની સામે હોય. હું અહીંયા જે છે પૂજા લખું છું, તો અહીંયા જે છે મિત્તલ લખવામાં આવશે કેમ કે બંને સામે સામે બેઠા છે. અહીંયા હું પૂજા લખું છું તો સામે મિત્તલ હશે. ક્લિયર? આ જે છે પહેલી પોસિબિલિટી છે. બીજું જે શું લખ્યું છે, દીના જે છે પૂજા અને પદ્માની વચ્ચે છે. પૂજા જે છે અને અહીંયા જે છે હું લખું છું પદ્મા. ધ્યાન આપજો, અહીંયા પદ્મા લખું છું તો ઓબ્વિયસલી છે દીના અહીંયા આવશે, કાં તો જે છે પદ્મા આ બાજુ લખીશું તો અહીંયા જે છે દીના અહીંયા આવશે. હવે બીજું શું લખ્યું છે, પ્રિયા, મિત્તલ અને લીનાની વચ્ચે છે. જો આ તરફ જે છે બધી જગ્યાઓ જે છે પૂરી થઈ ગઈ છે તો પૂજા જે છે ને મિત્તલ અને લીના વચ્ચે, મિત્તલ અને લીના વચ્ચે કોણ છે? ભાઈ પ્રિયા છે. તો આ તરફ જે છે અહીંયા કોણ આવશે? મિત્તલ અને જે છે લીના વચ્ચે કોણ આવશે? પ્રિયા આવશે. અને આપણને આ જ પૂછ્યું છે કે પ્રિયાની સામે કોણ, તો આ તરફ તમે જોશો તો પ્રિયાની સામે અહીંયા દીના છે. બીજી પોસિબિલિટીમાં પણ જુઓ કે પ્રિયાની સામે દીના છે, તો જવાબ આપણો શું આવશે? જવાબ આવશે દીના. ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ છે. એક જ ગ્રાફમાં કરી શકાય પણ કન્ફ્યુઝ ના થવાય એટલા માટે બે ગ્રાફ કર્યા છે આપણે.